એક ભાઈ મને કે આ ગઈ ત્યાં આપણે ગામડે ખેતીવાડી કરીને મરી ગયા, તહેવારમાં સારા લુગડા પહેરવા ન જડતા આ છોકરા જૈનમાં ભેગા જલસા કરે. કીધું ભાઈ તમારો વેમ છે, એ છોકરા એ આપણા દાદા ગુજરી ગયા એને એ પાછા આંટો મારવા આવ્યો હોય કોને ખબર. ઓલી વખતે બહુ કામ કર્યું, આ વખતે હાથીકું ભાંગીને બે ભાગ નથી કરવા, એવું લાગે તો વેચી નાખો, બાકી જલસા કરો. કામ જ નથી કરવું એને શું છે એમ. તમે જો આ આપણા વડીલો ગુજરી જાય, આપણે ગામડામાં કહેતા ફલાણા બાપા પાસા થયા એટલે હતા ને ગયા, પણ નવા રૂપ રોગાનમાં ગયા, એટલે કોઈ ઓળખી ન કે આ ઈશ્વરનું સર્જન છે. હા ઘણા કે આ દાદા જેવો જ છે, કીધું દાદા જેવો જ નહીં, દાદા જ છે. હમણાં હાચવો, ઓલી વખતે સુવાસ ચડતો તો ફૂગી નહોતા થઈ ગયા એટલે પાછો આંટો નહીં. હમણાં 10 વર્ષ આવવા દો, કાઠલા ન ચાલે તો કહી દો.